હર હર મહાદેવ મિત્રો આજે 16 એપ્રિલ સંકટ ચતુર્થીના દિવસે આ જગ્યા ઉપર જો તમે 2 દીવા પ્રગટાવી દેશો તો મિત્રો ગણેશજીની કૃપાથી તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જશે તેમજ તમારા ઘર ઉપર જે કાંઈ પણ સંકટ હોય તો તે અવશ્ય સમાપ્ત થઈ જશે મિત્રો જો તમારા હાથમાં પૈસા ટકતા ન હોય તો મિત્રો તમારે આજે 16 એપ્રિલ સંકટ ચતુર્થીના દિવસે બુધવારે આ જગ્યા ઉપર 2 દીવા અવશ્ય પ્રગટાવી લેવા જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે મિત્રો જો તમારી ઉપર કોઈ વિઘ્ન આવવાનું હશે તો એ વિઘ્ન પણ ટળી જશે આથી તમે આજે સંકટ ચતુર્થીના દિવસે તમે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવીને આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના ગણપતિ દાદાની કૃપાથી પૂર્ણ થઈ જશે તેમજ મિત્રો તમારા જીવનમાં નકરી મુશ્કેલી જ આવતી હોય અને ઘરમાં બહુ ગરીબી હોય અને આ બધી વસ્તુમાંથી તમે બહાર જ આવી શકતા ન હોવ તો મિત્રો આજે 16 એપ્રિલને બુધવાર સંકટ ચતુર્થીના દિવસે આ 2 દીવાવાળો ઉપાય જરૂર કરી લેજો કે જેથી કરીને તમને બધા જ દોષોથી રાહત મળશે તેમજ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતા અને ભગવાન શિવની કૃપાથી આખું વર્ષ ધંધાની કમી નહીં રહી શકે તો મિત્રો તમે આ ઉપાયને જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો જો તમે આ વિડીયો એકવાર જોઈ લેશો તો મિત્રો ગણપતિ દાદાની કૃપા તમારી ઉપર એવી પ્રાપ્ત થશે કે તમારું નસીબ જ આખું ચમકી જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન ગણેશની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં સંકટ ચતુર્થીના દિવસનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો દર વર્ષે કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું વ્રત રાખવામાં આવે છે મિત્રો સંકટ ચોથનું વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી જીવનની બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા માનવામાં આવે છે ભગવાન ગણેશને બધા જ દેવતાઓમાં સૌપ્રથમ પૂજવામાં આવે છે મિત્રો સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના વિશેષ રૂપથી જો તમે કરો છો તો તમને તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તેમજ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું કે સંકટ ચતુર્થીના દિવસે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ અને સાથે જ આપણે આજના સંકટ ચતુર્થીના દિવસે જે મહાન ઉપાય છે એના વિશે પણ જાણશું આથી જો તમે આ દિવસે ગણપતિ દાદાને લગતા અમુક એવા ખાસ ઉપાય કરો છો તો મિત્રો ભગવાન ગણેશની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે તેમજ જો તમારા ઘરમાં ગરીબી હોય તેમજ તમારા ઘરમાં દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ બંધનદોષ અથવા તો કુંડળી દોષ હોય તો એમાંથી તમે બહાર આવી શકો છો તો મિત્રો તમે આજે 16 એપ્રિલ બુધવાર સંકટ ચતુર્થીના દિવસે આ જગ્યા ઉપર 2 દીવા અવશ્ય પ્રગટાવી દેજો મિત્રો ઉપાય કેટલો ખાસ છે કે જેને જો તમે સાચા મુહૂર્તમાં અને સાચા સમય ઉપર કરી લીધો તો મિત્રો કે જે પ્રાચીન કાળનો મહા ઉપાય છે અને આ ઉપાય તમે કરી લેશો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા જીવનનું ગમે તેટલું દુઃખ હશે એનાથી તમને મુક્તિ મળી જશે તેમજ તમારી જે કંઈ પણ મનોકામના હશે એ પણ પૂર્ણ થઈ જશે માની લો કે તમે જો નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી પણ મળી જશે તેમજ તમારો બંધ પડેલો વ્યાપાર પણ શરૂ થઈ જશે તેમજ તમે જે પણ બીમારીથી ઘણા સમયથી હેરાન થતા હશો તો એનાથી તમને મુક્તિ મળી જશે તમે તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને ધન આવવાના નવા ખુલવા લાગશે પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આથી મિત્રો આજે 16 એપ્રિલ બુધવારે સંકટ ચતુર્થીના દિવસે આ ઉપાય જરૂર કરવાનો છે મિત્રો તમે આખું વર્ષ આ ઉપાય ભલે ન કર્યો હોય પણ તમે આજે સંકટ ચતુર્થીના દિવસે આ 2 દીવાવાળો ઉપાય કરી લીધો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય આથી મિત્રો તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો તો મિત્રો તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને મિત્રો આ ઉપાયને કરતી વખતે તમારે કઈ ભૂલ નથી કરવાની
અને તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે બધી જ વસ્તુઓની જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણશું. તો આવો મિત્રો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. તો જો મિત્રો તમે પણ ઈચ્છતા હોવ કે મહાદેવના આશીર્વાદ તમારી ઉપર બન્યા રહે તો મિત્રો આ વિડીયોને એકવાર લાઈક કરી અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ તેમજ હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો મિત્રો પોતાના ફાયદા માટે આ વિડીયોને આખો જરૂર જોજો. મિત્રો જો તમે આ વિડીયોને આખો નહીં જોવો અને કાપીને જોશો તો તમને આ વિડીયોની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત નહીં થઈ શકે. આથી મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી. મિત્રો આ સંકટ ચતુર્થીનો દિવસ જે હોય છે એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું મનાય છે કે આપણી જે કોઈ પણ વર્ષો જૂની મનોકામના હોય કે જે પૂજા પાઠ તેમજ ગમે તેવા ઉપાય અને હોમ હવન કરવાથી પણ પૂર્ણ થતી હોય તો મિત્રો તમે આજે 16 એપ્રિલ બુધવારે સંકટ ચતુર્થીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો એ મનોકામના તમારી અવશ્ય પૂર્ણ થઈ જશે. તો મિત્રો તમારે આ ઉપાય હવે કઈ રીતે કરવાનો છે એના વિશે જાણીએ. તો મિત્રો આ 2 દીવાવાળો ઉપાયને તમારે આજે 16 એપ્રિલ સંકટ ચતુર્થીના દિવસે કરવાનો છે. મિત્રો આમ જોઈએ તો તમારે આ ઉપાય સવારે કરવો જોઈએ, પણ મિત્રો આવનારી સંકટ ચતુર્થીના દિવસે પ્રદોષકાળનું બહુ જ ખાસ મહત્વ રહેલું છે. આથી તમારે આ ઉપાય પ્રદોષકાળમાં કરવાનો છે. અને જો મિત્રો પ્રદોષકાળનો સમય જોઈએ તો આજના દિવસે સાંજના સમયે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો પ્રદોષકાળનો સમય હોય છે. આથી તમે આટલા સમયમાં ઉપાય અવશ્ય કરી શકો છો. તો જો તમે આ ઉપાય સવારે કરો છો તો પણ આ ઉપાયનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો આવો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ સ્વચ્છ થઈ જવાનું છે. જો મિત્રો તમે ઉપાયની જ્યારે પણ શરૂઆત કરતા હોવ તો તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરીને સ્વચ્છ થઈ જવાનું છે. તેમજ તમે જ્યાં પણ પોતાને ઘરમાં મંદિર રાખો છો ત્યાં તમારે એક ગણપતિ દાદાની નાની મૂર્તિ લઈ લેવાની છે અને નીચે એક પાટલો મૂકી અને લાલ વસ્ત્રમાં તમારે ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપિત કરવાની છે. મિત્રો તમે જ્યાં પણ ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરો એની નીચે તમારે એક મુઠ્ઠી ઘઉં મૂકી દેવાના છે અને સાથે જ મિત્રો તમારે ત્યાં 2 દીવા પ્રગટાવી દેવાના છે. તેમજ મિત્રો તમારે જ્યાં પણ તમે ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી છે તો એની બાજુમાં તમારે એક કંકુથી એક સાથીઓ દોરવાનો છે. અને મિત્રો જ્યાં પણ તમારા ઘરના મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે લાભ અને શુભ એવું લખી દેવાનું છે. તેમજ મિત્રો આ પ્રકારે 2 દીવા પ્રગટાવીને તમારે ગણપતિ દાદાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરી લેવાની છે. અને સાથે જ મિત્રો તમારે 21 વાર ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરી લેવાનો છે. તો મિત્રો જો તમે આવનારી સંકટ ચતુર્થીના દિવસે આ પ્રકારે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરીને તેની સામે 2 દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો એમાંથી તમે જરૂરથી બહાર આવી જશો. તેમજ જુઓ તમારી ઉપર લેણું થઈ ગયું હશે તો મિત્રો એ લેણું પણ ઉતરી જશે. અને જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો મિત્રો આ 2 દીવા તમે પ્રગટાવી દેશો અને 21 વાર ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષથી જો તમે હેરાન થતા હશો તો મિત્રો એ દોષથી પણ તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે. તેમજ જુઓ તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થતા નહીં હોય તો મિત્રો તમારે આ ઉપાયને એકવાર અવશ્ય કરી લેવો જોઈએ અને ભગવાન ગણેશની વિશેષ રૂપથી આ દિવસે તમારે પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ જશે. તેમજ મિત્રો તમે આજે સંકટ ચતુર્થીના દિવસે આ પ્રકારના વિશેષ ઉપાય પણ તમે આ દિવસે કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલી વાત એ છે કે આ સંકટ ચતુર્થીના દિવસે મિત્રો તમે વામાવૃતિ એટલે કે મિત્રો ગણેશ ભગવાનની મૂર્તિનું પૂજન જરૂર કરજો. જેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ એવી મૂર્તિની તમારે પૂજા અર્ચના કરવી જોઈએ. એવું કરવાથી ગણેશ ભગવાન છે એ સહેલાઈથી પ્રસન્ન થઈ જાય છે.
તેમજ મિત્રો જો તમે દક્ષિણાવર્તી સૂંઢવાળા ગણપતિ દાદાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો સામાન્ય વ્યક્તિ માટે તેમની પૂજા કરવી એ બહુ મુશ્કેલ છે, કારણ કે મિત્રો એમાં તમારે પૂજાની સાચી વિધિઓનું પાલન જરૂર કરવું પડશે. મિત્રો તમારે આ પૂજા કોઈ બ્રાહ્મણ પાસે વિધિવિધાથી કરાવવી પડે છે. તેમજ મિત્રો શુભ કાર્યોમાં હંમેશા લાલ, કેસરી, લીલા અને પીળા રંગનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે કાળા રંગના કપડાં પણ ન પહેરવા જોઈએ, કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં કાળા રંગને નકારાત્મક ઉર્જાનું સ્વરૂપ માનવામાં આવે છે. અને જો મિત્રો તમે સંકટ ચતુર્થી જેવા શુભ દિવસ ઉપર જો તમે કાળા રંગના કપડાં પહેરો છો તો મિત્રો તમને દોષ પણ લાગુ પડી શકે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. આથી તમારે આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ. તેમજ મિત્રો તમારે સંકટ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કર્યા બાદ તમારે ચંદ્રની પૂજા અવશ્ય કરવાની છે. મિત્રો એ દિવસે રાતે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ તમારે વ્રતનું પાલન કરવું જોઈએ, કારણ કે મિત્રો આ વસ્તુ વિના તમારું વ્રત છે પૂરું નહીં થઈ શકે. તેમજ મિત્રો અર્ઘ્ય અર્પણ કરતી વખતે એ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે જ્યારે પણ જળ અર્પણ કરો ત્યારે એના છાંટા તમારા પગ ઉપર બિલકુલ પણ ન પડવા જોઈએ. અને જો આ ભૂલ થાય તો મિત્રો તમને આ ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. તેમ જ મિત્રો જો તમે ગણપતિ દાદાની પૂજા અર્ચનામાં તુલસીના પાનનો ઉપયોગ કરો છો તો મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ, કારણ કે મિત્રો ગણેશજીની પૂજામાં તુલસીનો સમાવેશ કરવો એને વર્જિત માનવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે સંકટ ચતુર્થી ઉપર કઈ કઈ ભૂલ ન કરવી જોઈએ. તેમજ મિત્રો આ સંકટ ચતુર્થી ઉપર ઘરના સભ્યોએ શું ન કરવું જોઈએ એ વિશે હવે આપણે જાણીએ. તો મિત્રો સંકટ ચતુર્થીના દિવસે જો તમારા ઘરમાં કોઈએ સંકટ ચોથનું વ્રત રાખ્યું હોય તો મિત્રો આ દિવસે ઘરના તમામ સભ્યોએ તામસિક ખોરાક બિલકુલ પણ ખાવો ન જોઈએ. મિત્રો આ તામસિક ખોરાકમાં લસણ, ડુંગળી વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આથી તમારે આ ખોરાક ભૂલથી પણ ન ખાવો જોઈએ. અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો મિત્રો ગણેશ ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે અને એ તમને શ્રાપ પણ આપી શકે છે. આથી તમારે આ વસ્તુ બિલકુલ પણ ન કરવી જોઈએ. તેમજ મિત્રો સંકટ ચોથના દિવસે બાળકોએ આ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે તેમના કોઈ પણ કાર્યથી માતાનું વ્રત અધૂરું ન રહે. તેમજ મિત્રો ગણપતિ દાદાનું વાહન ઉંદર છે, આથી આજે સંકટ ચોથના દિવસે તેમને કોઈ પણ રીતે તમારે હેરાન ન કરવું જોઈએ. એટલે કે મિત્રો જો સંકટ ચતુર્થીના દિવસે તમને તમારા ઘરમાં કોઈ પણ જગ્યા ઉપર ઉંદર જોવા મળે છે તો મિત્રો તમારે એને હેરાન ન કરવો જોઈએ, તેમજ તેને તમારે ઈજા ન પહોંચાડવી જોઈએ. મિત્રો જો તમે આ ભૂલ કરો છો તો ગણપતિ મહારાજ તમારાથી રિસાઈ શકે છે અને મિત્રો તમારે આ વસ્તુઓનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. કારણ કે મિત્રો જો સંકટ ચતુર્થીના દિવસે આપણે ઉંદરને ઈજા પહોંચાડીએ છીએ તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો ઉંદરને ગણપતિ દાદાનું વાહન માનવામાં આવે છે. આથી આપણે તેને ઈજા પહોંચાડવી ન જોઈએ. તેમજ મિત્રો માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળા ઉપવાસ આ સંકટ ચતુર્થીના દિવસે રાખે છે. ગણપતિ દાદાના આશીર્વાદથી પણ તે લોકોના બધા જ સંકટ છે એ દૂર થઈ શકે છે અને મિત્રો કામમાં આવતી બધી જ અડચણો અથવા અવરોધો છે એ પણ દૂર થાય છે. મિત્રો ગણપતિ બાપાના આશીર્વાદથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. મિત્રો જો તમે તમારા બાળકની પ્રગતિ અને માન-સન્માનમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હોવ તો મિત્રો આવનારી સંકટ ચોથના દિવસે તમારા બાળકના હાથથી તમારે મંદિરમાં તલનું દાન કરાવવું જોઈએ. મિત્રો જો તમે સંકટ ચતુર્થીના દિવસે આ ઉપાય કરો છો તો મિત્રો તમારા બાળકો પર ગણપતિ દાદાની વિશેષ કૃપાદ્રષ્ટિ રહે છે. તેમજ મિત્રો જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ચાલી રહેલી હોય અને જો તમે ઈચ્છો છો કે ખૂબ ઝડપથી આપની સમસ્યા દૂર થઈ જાય તો મિત્રો તલ અને ગોળના લાડવા બનાવીને તમારે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવી જોઈએ અને તે લાડવા ગણેશજીને અર્પણ કરવા જોઈએ. અને જે પણ લાડવા બાકી રહે છે પરિવારના બધા જ સભ્યોમાં પ્રસાદના રૂપમાં વહેંચવા જોઈએ.
આ સિવાય મિત્રો જો તમે તમારી બધી જ મનોકામના હોય કે જે વર્ષો જૂની હોય એને જો તમે પૂર્ણ કરવા માંગતા હો તો મિત્રો આજે સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરજો અને ગણપતિ દાદાના આ મંત્રનો 11 વાર જાપ કરજો. મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે: વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ મંત્રનો જાપ જરૂર કરજો. તેમજ મિત્રો જો તમે નોકરીમાં ઉચ્ચ પદ મેળવવા માંગતા હોવ તો મિત્રો તમારે આવનારી સંકટ ચોથના દિવસે 8 મૂકી રુદ્રાક્ષ લઈને એની પૂજા અર્ચના કરવી જોઈએ. પછી એ રુદ્રાક્ષની માળા તમારે ગળામાં ધારણ કરવી જોઈએ. આ સિવાય મિત્રો જો તમારું સ્વાસ્થ્ય તમે સારું રાખવા માંગતા હોવ તો મિત્રો સંકટ ચોથના દિવસે એક સોપારી લઈને તેની વચ્ચે કુમકુમથી સાથીઓ બનાવજો. હવે તે સોપારી ભગવાન ગણેશને અર્પણ કરી દેજો અને સાથે જ તમે આ મંત્રનો 108 વાર જાપ કરજો. ઓમ ગણ ગણપતે નમઃ. જો મિત્રો તમે ઉપાય કરશો તો તમારું આયુષ્ય છે એ વધી જશે. આ સિવાય મિત્રો જો તમે તમારા ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિ વધારવા માંગતા હોવ તો મિત્રો આજે સંકટ ચતુર્થીના દિવસે તમારે પૂજા સમયે ગણપતિ દાદાની સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને એને મોદકનો ભોગ અર્પણ કરવો જોઈએ. જો મિત્રો તમે આ ઉપાય વિશેષ રૂપથી સંકટ ચતુર્થીના દિવસે કરો છો તો મિત્રો ગણપતિ દાદાની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે અને તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગે છે. આ સિવાય જો મિત્રો તમને એવું લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે અને તમારું કોઈ પણ કાર્ય છે કે જે સફળ ન થતું હોય તો મિત્રો આ દિવસે તમારે તમારા ઘરના મંદિરમાં ગણપતિજીની એક સફેદ રંગની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આની સાથે જ મિત્રો ગણેશ ભગવાનની વિધિવિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ અને નિત્ય સંકટનાશ અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. જો મિત્રો તમે આ પ્રકારે વિધિથી આ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે અવશ્ય સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે. આ સિવાય મિત્રો જો તમારા લગ્ન જીવનને તમે સુખી રાખવા માંગતા હોવ તો મિત્રો આવનારી સંકટ ચોથના દિવસે ચણાના લોટના 2 લાડુ તેમજ થોડા તલ ચોખા સૂકો મેવો અને કોઈ પણ એક ફળ લઈ લેજો અને ભગવાન ગણેશજીના મંદિરે જઈને ત્યાં મંત્રનો જાપ કરતા સમયે એક પછી એક બધી જ વસ્તુઓ ગણપતિ દાદાને અર્પણ કરતા જજો. વસ્તુ અર્પણ કરતી વખતે તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ: ઓમ શ્રી ગણેશાય નમઃ. મિત્રો આ ઉપાય જો તમે આજે સંકટ ચતુર્થીના દિવસે કરી લેશો તો મિત્રો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સંકટ નહીં આવી શકે. અર્થાત મિત્રો તમારું દાંપત્ય જીવન છે સુખી નીવડશે. તેમજ મિત્રો ચોખા અને ગોળના લાડુ બનાવો અને વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તે લાડુઓને પ્રસાદ તરીકે અર્પણ કરજો અને બાકીના લાડુ પરિવારના બધા સભ્યોમાં પ્રસાદ તરીકે વહેંચજો. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનો ઉકેલ આવશે. આ સિવાય ભગવાન ગણેશને બધા દુઃખોનો નાશ કરનાર માનવામાં આવે છે. બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે તાંબાના વાસણમાં 1 સોપારી અને 1 રૂપિયાનો સિક્કો મૂકજો અને તેને પૂજા સ્થાન પર રાખજો. એમ જ તમારી પસંદગીનું કામ મેળવવા માટે આજે ભગવાન ગણેશને 1 એલચી અને 2 સોપારી અર્પણ કરજો. જો તમે તમારા બાળકની પ્રગતિ અને સન્માન વધારવા માંગતા હો તો આજે જ તમારા બાળકને મંદિરમાં તલનું દાન કરાવો અને ભગવાન ગણેશના આશીર્વાદ પણ મેળવો. તેમજ મિત્રો ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે 21 ગોળના લડ્ડુ બનાવો અને 21 દુર્વા ઘાસ લઈને ઓમ વક્રતુંડાય નમઃનો જાપ કરતા રહો અને એક પછી એક ગોળ અને દુર્વા અર્પણ કરજો. તેમજ આ દિવસે તમારા ઘરમાં ભગવાન ગણેશના સમગ્ર પરિવારની સ્થાપના કરજો. આ માટે સફેદ કાગળ પર હળદરથી સ્વસ્તિક બનાવજો. શુભ લાભ અને રિદ્ધિ સિદ્ધિ પણ બનાવજો. તેને પૂજા સ્થાન પર રાખજો. આનાથી તમને સમાજમાં નામ, ખ્યાતિ, કીર્તિ અને સંપત્તિ મળશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.